નમસ્કાર મિત્રો, નીટનું પરિણામ આવી ગયું છે। હું આશા કરું છું કે દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પરિણામ મળેલું હશે। મિત્રો, નીટના પરિણામથી લઈ અને આજ દિવસ લગી એટલા બધા વિદ્યાર્થી અને વાલીઓના અમને ફોન આવી રહ્યા છે કે અમારા આટલા માર્ક્સ છે, નીટમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ આટલું છે, તો કઈ રીતે ગુજરાતમાં પ્રવેશ મળી શકશે મેડિકલમાં MBBSના એડમિશન માટે, તે ઉપરાંત અન્ય રાજ્યોમાં એડમિશન લેવા માટે આ માર્ક્સની અંદર કઈ રીતે પ્રવેશ મળી શકશે, આવા ખૂબ જ બધા સવાલો જે છે એ અમને પૂછી રહ્યા છે વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રો। તો આવો મિત્રો, થોડું આપણે 2023 અને 2024 બંનેનું ઓલ ઇન્ડિયા રેન્કિંગનું કમ્પેરિઝન છે આપણે આજે જોઈશું। તો એના ઉપરથી આપણને અંદાજો આવશે કે કઈ રીતે આપણે જે છે એ આપણું રેન્કિંગ જે છે કટ ઓફ કેટલો ઉપર જઈ શકે છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ તો 720 માર્ક એટલે કે નીટમાં 720માંથી 720 માર્ક લઈ આવનારા ઓલમોસ્ટ 60+ સ્ટુડન્ટ્સ છે। જ્યારે 2023માં એમનું ઓલ ઇન્ડિયા રેન્કિંગ 1 ઉપર હતું, જ્યારે 2024માં બી એમનું ઓલ ઇન્ડિયા રેન્કિંગ જે છે એ 1 ઉપર છે। ત્યારબાદ આપણે જોઈએ તો 700 નંબર લેવાવાળા વિદ્યાર્થી 2023માં એમનું ઓલ ઇન્ડિયા રેન્કિંગ હતું 172, એટલે કે 700માંથી 720 સુધીનું જે 700 માર્કથી 720 માર્ક સુધીમાં 172 વિદ્યાર્થીઓ 2023માં હતા, 172નો એનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો। જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે 2024માં 1770 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા રેન્કિંગ છે 700 માર્ક ઉપર, જ્યારે 1598 છોકરાનો જે છે એ ડિફરન્સ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં લગભગ સુધી દેખાઈ રહ્યો છે। ત્યારબાદ આપણે 700 નંબરની જ કમ્પેરિઝન કરીએ તો જેમ કે આપણે વાત કરેલી કે 2023માં એમનો ઓલ ઇન્ડિયા રેન્ક 172 હતો, જ્યારે 700માં બી 2160 વિદ્યાર્થી એટલે કે 1998 વિદ્યાર્થી 700 નંબરના જ કોમન નંબરના વિદ્યાર્થીઓમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગનો વધારો જે છે એ આપને જોવા મળી રહ્યો છે। એટલે રેન્કિંગનો જે ડિફરન્સ છે એ આપને જોવા મળી રહ્યો છે। સરળ ભાષામાં મિત્રો આપણે સમજીએ તો 650 માર્કવાળા નીટમાં સ્કોરવાળા વિદ્યાર્થીનો 7288નો નંબર ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 2023માં હતો, જ્યારે 2024માં 650 નંબરવાળા વિદ્યાર્થીઓ 29012નો રેન્ક લગભગ આવી રહ્યો છે। એટલે કે મિત્રો 21724 બાળકો જે છે એ 2023ની તુલનામાં 650 નંબરના માર્કમાં વધારે આવી રહ્યા છે। ત્યારબાદ આપણે 602 નંબર જોશું, 650 નંબરનું કેલ્ક્યુલેશન આપેલું છે, ત્યારબાદ 500 નંબરનું કેલ્ક્યુલેશન આપેલું છે। 500 નંબરની અંદર બી આપણે જોઈ રહ્યા છીએ કે 2023માં 500 નંબર નીટમાં જે વિદ્યાર્થીને 500 માર્ક્સ આવેલા હતા એ વિદ્યાર્થીનું ઓલ ઇન્ડિયા રેન્ક લગભગ 1 લાખની આસપાસ હતું, જ્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ રેન્ક જે છે એ 2,10,000ની આસપાસ 2024માં આવી રહ્યું છે। એટલે કે 1 લાખ વિદ્યાર્થીઓ જે છે એ આ રેન્કમાં ડિફરન્ટ આવી રહ્યો છે 2023 અને 2024ની કમ્પેરિઝનમાં। તો મિત્રો, ખૂબ જ ધ્યાનથી તમે જોશો તો આપને ખ્યાલ આવશે કે ગયા વર્ષના જે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે બી નીટની એક્ઝામ આપેલી છે અને આ વર્ષે બી નીટની એક્ઝામ આપેલી છે એ બહુ ક્લિયર કટ આ ચાર્ટને કમ્પેરિઝન કરી શકશે કે ગયા વર્ષે 350 નંબરની અંદર લગભગ સુધી શું રેન્કમાં ઓલ ઇન્ડિયા રેન્ક આવેલો હતો અને 2024માં શું ઓલ ઇન્ડિયા રેન્ક અત્યારના દેખાડી રહ્યા છે, શું ઓલ ઇન્ડિયા રેન્ક આવી રહ્યો છે, અને ડિફરન્ટ જે છે કેટલા વિદ્યાર્થીઓનો ડિફરન્ટ જે છે એ આપણે જોઈ શકીએ છીએ। તો મિત્રો, આવા સંજોગોની અંદર અમારું તમને સજેશન છે કે આપણે 2023ના માર્ક અને 2023ના કટ ઓફને જોઈ અને કોઈ બી નિર્ણય ન લેવો જોઈએ। આપણે આપણા માર્ક્સ જે છે, સે ફોર એક્ઝામ્પલ કે તમને કોઈ બી કન્ફ્યુઝન છે, કોઈ વિદ્યાર્થીને 450 માર્ક છે જનરલ કેટેગરીનો છે, અથવા કોઈ વિદ્યાર્થીઓને 500 માર્ક છે, 550 માર્ક છે જે ST SC OBC કેટેગરીના છે, તો આવા વિદ્યાર્થીઓ માટે અમે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી રહ્યા છીએ કે જેમાં જો તમે નીટનો સ્કોર જે છે એ તમે નાખશો તો અમે તમને એના કટ ઓફનો અંદાજો આપી શકશું કે ભાઈ આ વર્ષે 2024માં ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, ગવર્મેન્ટ કોલેજ અને સેમી ગવર્મેન્ટ કોલેજીસ આમાં કઈ રીતે તમારું એડમિશન જે છે તમને મળવાપાત્ર રહેશે। જો આપને એડમિશન મળવાપાત્ર નથી રહેતું તો તમને અન્ય રાજ્યોમાં તમારા બજેટને અનુકૂળ કયા રાજ્યમાં કઈ રીતે એડમિશનની પ્રક્રિયા થઈ શકે છે એમના વિશે અમે તમને ફ્રી માર્ગદર્શન આપીશું। તો મિત્રો, ઓલ ઇન્ડિયા રેન્ક 2023 અને 2024 વચ્ચેનો જે તફાવત છે એ ડિસ્ક્રિપ્શનની લિંકમાં બી અમે આ તફાવત જે છે એ મૂકી દઈશું, જેથી કરીને આપ સૌ આસાનીથી એમને જોઈ શકો અને કમ્પેરિઝન કરી શકો છો। ખાસ નોંધ લેજો મિત્રો, આ જે કેલ્ક્યુલેશન આપેલું છે એ અમારી સમજથી અને અમારા કેલ્ક્યુલેશનથી એક લગભગ આંકડો આપવામાં આવેલો છે
જેના માધ્યમથી તમને ખ્યાલ આવી જશે કે આ વર્ષનું ઓલ ઇન્ડિયા રેન્ક કેટલું છે અને ગયા વર્ષનું ઓલ ઇન્ડિયા રેન્ક કેટલું હતું. તો નંબર ઓફ સ્ટુડન્ટ જે વધેલા છે નીટની એક્ઝામિનેશનમાં અને નંબર ઓફ સ્ટુડન્ટના જે માર્ક્સ છે એને પ્રમાણે તમારું કઈ રીતે એડમિશન છે એ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં થઈ શકે છે એમના માટે આસાની રહે તમને એના માટે થઈને આ ચાર્ટ આપણે જે છે આપેલો છે. તો મિત્રો હું આશા કરું છું કે આપ સૌનું મેડિકલનું સપનું જે છે સાકાર થશે આ વર્ષે 2024માં. અને કોઈ બી પ્રકારના તમારે પ્રશ્ન હોય અથવા કોઈ બી પ્રકારનો તમને ડાઉટ હોય તો તમે અમારા હેલ્પલાઇન સેન્ટરમાં ક્યારે બી કોલ કરી અને તમે તમારો ડાઉટ ક્લિયર કરી શકો છો. થેન્ક યુ.